હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. શિયાળાની ઋતુમાં ઠંડીની અંદર રીંગણ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે અને શિયાળામાં એકદમ ફ્રેશ અને તાજા એવા રીંગણ મળે છે. તો આજે આપણે બનાવીશું એવા જ એક રીંગણમાંથી સરસ મજાનો ટ્રેડિશનલ કાઠિયાવાડી એવો રીંગણનો ઓળો. તો ચાલો જોઈએ આપણે તેની રેસીપી. રીંગણનો ઓળો બનાવવા માટે મેં અહીંયા આગળ એક મોટું રીંગણ લીધું છે. મેં અહીંયા આગળ કાળું રીંગણ લીધું છે. તમે સફેદ રીંગણ પણ આવે છે, તમે એ પણ લઈ શકો છો. હવે આપણે રીંગણની અંદર છરીની મદદથી થોડા થોડા અંતરે આપણે તેને આ રીતે કાપા કરી લઈશું, જેથી અંદરથી છેક સુધી રીંગણ આપણું સરસ મજાનું શેકાઈ જાય. અત્યારે શિયાળામાં જે રીંગણ આવે છે તેમાં બી નથી હોતા, એકદમ સરસ મજાના તાજા ફ્રેશ રીંગણ મળે છે. હવે આપણે આખા રીંગણની ઉપર તેલ લગાવી લેવાનું છે. આ રીતે તેલ આપણે આખા રીંગણની અંદર ફરતે લગાવી લઈશું અને તેને તૈયાર કરી લઈશું. હવે ગેસની ફ્લેમ ઓન કરી લઈશું અને તેની ઉપર આપણે રીંગણને શેકવા માટે મૂકી દઈશું. રીંગણને આપણે ચારે બાજુ ફેરવતા ફેરવતા આપણે તેને શેકી લેવાનું છે. તે એકદમ બ્લેક થઈ જાય, તેની સ્કિન ઉપરની એકદમ કાળી થઈ જાય ત્યાં સુધી આપણે તેને બરાબર શેકવાનું છે. થોડી થોડી વારે તેને ફેરવતું રહેવાનું અને શેકતું રહેવાનું છે. ગેસની ફ્લેમ ફૂલ રાખીને જ આપણે રીંગણને શેકવાનું છે. તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ આપણું રીંગણ શેકાઈ જવા આવ્યું છે. તે આખું એકદમ બ્લેક થઈ ગયું છે. આ રીતે આખું એકદમ કાળું થઈ જાય ત્યાં સુધી આપણે તેને બરાબર શેકવાનું છે, જેથી અંદર લગી તે બરાબર શેકાઈ જાય. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે તેને એક ડીશની અંદર મૂકી અને તેને ઠંડુ થવા માટે મૂકી દઈશું. રીંગણ આપણું ઠંડુ થાય ત્યાં સુધી વઘાર માટે અહીંયા આગળ મેં લીલું લસણ લીધું છે, લીલી ડુંગળી લીધી છે, ટામેટાં, આદુ, સૂકા લસણની 5 થી 6 કળી અને 1 થી 2 લીલા મરચાં લીધા છે. આ બધું મેં ઝીણું ઝીણું કટિંગ કરી લીધું છે. હવે રીંગણ આપણું ઠંડુ થાય ત્યારે આપણે તેની ઉપરની સ્કિન રિમૂવ કરી લઈશું. તેલ લગાવવાથી એની ઉપરની જે સ્કિન છે તે એકદમ ઇઝી રીતે નીકળી જાય છે. તો તમે તેલ લગાવીને તેને શેકો તો તે સારું રહે છે. આપણે તેની તમે જોઈ શકો છો કે ઉપરનું પડ એકદમ સરસ રીતે નીકળી જાય છે. આપણું રીંગણ ફોલાઈ ગયું છે. હવે તેને આપણે ડીટીયાનો જે ભાગ છે તેને આપણે કાપી લઈશું. ડીટીયું આપણે તેને દૂર કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કે રીંગણમાંથી આવું ઘાટું રસા જેવું પાણી નીકળ્યું છે, એટલે આપણું રીંગણ એકદમ સરસ છે અને આ રીંગણનો ઓળો તમારો એકદમ ટેસ્ટી બને છે, જે ખાવામાં એકદમ મીઠો લાગે છે. હવે આપણે રીંગણને છૂંદો કરી લેવાનો, તેને ભાંગી લેવાનો છે. તમે જોઈ શકો છો કે રીંગણની અંદર આપણે બી નથી અને બી વગરનો આપણો રીંગણ હતું, એટલે તે રીંગણનો ઓળો ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. હું ગ્લાસની મદદથી તેને આવી રીતના ઝીણું ઝીણું તેનું કરી લઉં છું. તેને ભાંગી લેવાના છે રીંગણને આપણે. તમે બટેટા પ્રેસરની મદદથી પણ તેને ઝીણો ભૂકો કરી શકો છો, પણ હું આવી રીતે તેને ગ્લાસની મદદથી છૂંદી લઉં છું. હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈશું અને તેના વઘાર માટે આપણે એક વાસણ લઈશું અને તેની અંદર આપણે તેલ નાખીશું. 3 થી 4 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ લઈશું અને તેલ ગરમ થાય એટલે તેની અંદર રાઈ નાખીશું. રાઈ ફૂટે એટલે તેની અંદર આપણે અડધી ટીસ્પૂન જેટલો જીરું અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ નાખીશું. હવે તેની અંદર જે આદુ, લસણ અને મરચાં કટિંગ કરીને રાખ્યા હતા તે આપણે સૌથી પહેલાં વઘારની અંદર નાખી દેવાના છે અને તેને 1 મિનિટ માટે તેને સાતળી લેવાના છે.
સતરાઈ જાય એટલે આપણે તેની અંદર લીલું લસણ નાખીશું. અત્યારે શિયાળામાં લીલું લસણ મળતું હોય છે એટલે તમે લીલા લસણનો ઉપયોગ જરૂરથી કરજો. લીલા લસણથી ઓળો એકદમ ટેસ્ટી લાગે છે. લીલું લસણ આપણે 1 થી 2 મિનિટ માટે આપણે તેને સાતરી લેવાનું છે. હવે તેની અંદર આપણે લીલી ડુંગળી નાખીશું. લીલું લસણ લીલી ડુંગળીનો એનાથી તમે વઘાર કરી અને રીંગણનો ઓળો બનાવો તો એનો ટેસ્ટ એકદમ લાજવાબ આવે છે. ડુંગળી અને લસણ ને બધું આપણું બરાબર સતરાઈ જાય પછી આપણે તેની અંદર ટમેટા ઉમેરવાના છે. હવે તેની અંદર આપણે ઝીણા ઝીણા કટિંગ કરેલા ટામેટા નાખી દઈશું અને બધું હલાવીને મિક્સ કરી લઈશું. ટામેટા આપણા ફટાફટ ચડી જાય એટલે તેના માટે આપણે તેની અંદર અડધી ટીસ્પૂન જેટલું મીઠું નાખી દઈશું. મીઠું નાખી અને બધું મિક્સ કરી લઈશું અને બધું આપણું થોડી વાર માટે આપણે તેને ચડવા દઈશું. તેને ઢાંકી અને આપણે 1 થી 2 મિનિટ માટે તેને ચડવા દઈશું. વચ્ચે વચ્ચે આપણે ખોલી અને તેને હલાવતા રહીશું. હવે આપણે તેની અંદર મસાલા કરીશું. તો 1 ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું આપણે હળદર નાખીશું. 1 ચમચી ભરી અને આપણે ધાણા જીરું પાવડર નાખીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું. મીઠું આપણે પહેલાં નાખ્યું હતું એટલે અત્યારે મીઠું નાખવાની જરૂર નથી. બધા મસાલા આપણે બધા મિક્સ કરી લઈશું અને તેને પાછું 1 થી 2 મિનિટ માટે આપણે તેને સાતળવા દઈશું. મસાલા આપણા બરાબર ચડી જાય પછી આપણે તેની અંદર રીંગણને એડ કરવાનું છે. તો બધા મસાલાને બરાબર ચડવા દેવાના છે. હવે આપણે તેની અંદર જે રીંગણને છૂંદીને રાખ્યું હતું તે રીંગણ આપણે તેની અંદર નાખી દઈશું અને બધું બરાબર હલાવી અને મિક્સ કરી લેવાનું છે. આ રીતે તમે લીલું લસણ અને લીલી ડુંગળી નાખી અને ઓળો બનાવજો. તમને ખાવામાં ખૂબ જ મજા પડી જશે. હવે આપણે તેને 1 થી 2 મિનિટ માટે પાછું તેને સાતળવા દેવાનું છે. તેને ઢાંકી અને પાછું આપણે તેને 1-2 મિનિટ માટે થવા દઈશું. તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું. તો તમે જોઈ શકો છો કે તેલ આપણું છૂટું પડી ગયું છે અને રીંગણનો ઓળો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેની અંદર કોથમરી નાખી અને તેને ગાર્નિશ કરીશું અને બધું હલાવી અને મિક્સ કરી લઈશું. છેલ્લે આપણે ધાણા નાખી અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. તૈયાર થઈ ગયો છે આપણો સરસ મજાનો ટેસ્ટી એવો રીંગણનો ઓળો. હું અહીંયા આગળ રીંગણના ઓળાને બાજરીના રોટલા અને સાથે સર્વ કરું છું. તમે રોટલા ભાખરી ગમે તેની સાથે તમે રીંગણનો ઓળો ખાઈ શકો છો, જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. તો જોઈ શકો છો કે સરસ મજાનો ટ્રેડિશનલ એવો કાઠિયાવાડી આપણો રીંગણનો ઓળો બનીને તૈયાર થઈ ગયો છે. તેની સાથે લીલી હળદર અને રાયતા મરચાં, લીલી ડુંગળી અને બાજરીનો રોટલો હોય એટલે ખાવાની ખૂબ જ મજા પડી જાય છે. તો તમે એકવાર ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તમને મારી રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી, શેર કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.